જય માતાજી, જય લગધણી મિત્રો. તો આજે આપણે જાણીશું રોહિદાસ બાપાનો ઇતિહાસ. જ્યારે પૃથ્વી ઉપર જાતિ ભેદો ધર્મ સંકટ આવે ત્યારે શ્રી કરુણા સાગર પરમ દયાળુ પરમાત્માએ સંકટથી મુક્ત કરવા સમય સમય ઉપર મહાપુરુષો અવતાર લે છે અને તે દ્વારા શાંતિ જગતમાં થાય છે, સત્યનો જય, ધર્મ સ્થાપિત કરે છે અને ઘણા મહાપુરુષો જગતના કલ્યાણ કરવા માટે જન્મ ધારણ કરે છે. રોહિદાસ બાપાનો જન્મ પૂર્વ આજથી 15મી સદી મહાસુદ પૂનમને દિવસે વર્ત ઉપકાશીમાં કાશીનગરમાં થયો હતો અને રોહિદાસજીના પિતાનું નામ રઘુભાઈ હતું અને માતાનું નામ કર્માબાઈ હતું. આવા મહાત્મા રોહિદાસજી કહે છે કે આવા પરોપકારી શ્રી વીર મેઘ માયા દેવના રક્તનો રખે વાર છે કે જેના રક્તથી શ્રાપનું નિર્વાણ થતું હોય એ પુરુષો કેટલો મહાન ગણવો. એની ગતિ કે સીમા આંકી શકાય એમ નથી. એ આપણી સત્તા નથી, એ તો અવતારનો આપનારની સત્તા છે કે ઉપકારે ઉપકાર કરે એ મન અભિમાન ન આણે. એ અવતારી પુરુષની જય હો. આવા મહાત્મા રોહિદાસજી કબીરના સમકક્ષ કહેવાયો. તે કારણે તેઓની સંતિ 15મી સદી અને સંત સમાગમમાં સાથે હતા. એ કથામાં કહેવાય છે કે પૂર્વજન્મના તેઓ બ્રાહ્મણ હતા અને સ્વામી રામાનંદજીના શ્રાપથી ચમારને ત્યાં જન્મ પામ્યા હતા. રોહિદાસજી સ્વભાવે કોમળ હતા એટલે તેમના પિતાએ ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. રોહિદાસજી અલમતી ફક્કડ હતા. તેમના ઘરમાં સ્ત્રી પણ સતી સાધ્વી મળી હતી. રોહિદાસજી એક મામૂલી ઝૂંપડીમાં રહી પગરખા સીવી પોતાનો ગુજરાન ચલાવતા હતા. એકવાર પગરખા સીવતા પ્રેમ વિશ્વાસી વાણીમાં શ્રી ઠાકોરજીને ચતુર્ભુજ મૂર્તિ નિહાળી કહેવા પડે કે રોહિદાસજીની હાલત કંગાળ જાણી શ્રી ઠાકોરજીએ સાધુ રૂપમાં પારસમણી આપી અને પગરખા સીવવાના એક લોઢાના ઓજારને સોનાનું બનાવી આપ્યું. કથામાં કહેવાય છે કે ચિત્રોડની મહારાણી એક સમય કાશીની યાત્રાએ આવી હતી અને સંતો રોહિદાસજીની પ્રશંસા સાંભળીને અનુભવતી પોતે રોહિદાસજીના શિષ્ય થયા. આ પરથી પ્રમાણ મળે છે કે ભગવાનના દરબારમાં જાતિ ભીતિનો ભેદ નથી. આવો ભેદ ઈશ્વર અંશોમાં નથી હોતો. શ્રવણમાં ઉચ્ચ નીચનો ભેદ સમે છે. તેમ છતાં એક દિવસ બ્રાહ્મણ રોહિદાસજી પાસે પગરખા ખરીદવા આવ્યો. વાત સતત હા કરતા ગંગા પૂજનની વાત થઈ. રોહિદાસજીએ બ્રાહ્મણને પગરખા આપીને કહ્યું કે જ્યારે તમે ગંગા પૂજન કરવા જાઓ ત્યારે આ મારી સોપારી અને અટકો ગંગા મૈયાને હાથોહાથ લઈ તો જ દેજો, નહીં તો પાછો લાવજો. પછી થોડા દિવસ પછી આ બ્રાહ્મણને જમાવવા અને કહ્યું કે હે ગંગા મૈયા, આ સોપારી અને ટકો રોહિદાસજીએ મોકલાવ્યા છે, તે લઈ લો. ત્યારે રોહિદાસજીનો ટકો અને સોપારી હાથોહાથ લીધા. આવું જોનાર સર્વ લોક અચરજ પામ્યા. રોહિદાસજીએ પણ પૂરા પ્રેમ ભાવથી ભક્તિ કરી બ્રહ્મપદને પામી ગયા છે અને મેવાડની મહારાણી મીરાને મળ્યા છે. ત્યારે રામ નામનું રમકડું રોહિદાસજીએ આપ્યું ત્યારે મીરા ગાંડી ગેલી બાવરી બની ગઈ. આ તો હાટ બજારે નથી મળ્યું, આ કોઈએ સુથારે નથી ઘડ્યું, આ 52 બજારો 84 ચોવટાથી બારું પડ્યું. આવું રામ નામ રમકડું મળ્યું છે, આવું નિરાધાર નામ મળ્યું. આ નામનો પ્રકાર રાજપાટ ઢોળી નામના આધારે સંસાર ત્યાગી સત એક સ્વરૂપે પોતે નંજ નામના નિજાનંદ કરી સદાય રહે છે. છતાં લોકો મીરા ગાંડી કહે છે. આવો સત્યનો પ્રકાશ છે. અરે મીરા ગાંડી પોતાની માં કહે છે કે ચિત્રોડ ગઢથી મીરા તારી જાન આવે છે, રાણોજી આવે પરણવા. ત્યારે મીરા બોલી, ઓલા ભવનો રાણો મારો માડી જાયો વીર છે. અરે મીરા, તને કોને મેલ્યો છે માથે હાથ? એ કયા બાવે તમને પ્રમોદ્યા? ત્યારે મીરા કહે છે કે માતા મોરી, મેઘવાડ માથે મેલ્યો છે હાથ. રોહિદાસજી બાપાએ એ પ્રમોદ્યા છે. એ મીરા ગાંડી, રોહિદાસ તો જાતનો ચમાર, કાપે અવરને એ રંગે ચમડા. આ શું બોલો મોરી માતા? સાચા સંતો અમને પારખે એ સંતની બલિહારી છે. છતાં મીરાને કહે છે કે મીરા ગાંડી, ખડકી ખોલાવું તારા નામની. એ માતા મોરી, ખડકી ખોલતા લાગે વાર. એ મીરા ગાંડી, કાકા કુટુંબને લજાવ્યા મામાને મોસાડ.
ત્યારે મીરા કહે છે કે મામાને મોસાળને ઉજાડ્યા અને ઠાકોર કુળની રાખી મેં લાજ. એ માતા, રાવણ રાણો મીરા ઉપર કાપ્યો છતાં સત મીરાએ ચૂક્યો નહીં. આવો જાતિ ભેદ ધર્મ માટે હિન્દુસ્તાન છે. એ ધર્મનો મર્મ નથી સમજાયો એટલે મનુષ્ય પદાર્થ એક છે. એક બૂંદની આ સર્વ કાયા બની છે, છતાં લોકો મનમાની કરે છે. તે ધર્મને આધીન નથી અને કહે છે કે લોક મળે ત્યાં લોકાચાર અને સંત મળે ત્યાં એકાકાર. આ બધી વાત ભેદવાળી છે. અને જો જ્યારે બલિદાન આપવા માટે ભેદ નથી, બંધારણ લેવા માટે ભેદ નથી, પણ બાબા સાહેબ આંબેડકર માટે મોટો ભેદ છે. હજુ સુધી ભેદ રાખ્યો છે અને પરિણામ કંઈક જુદું જ આવ્યું છે. આગમ સંતોના આવ્યા છે, હવે ઢૂંકડા એમાં જૂઠા નહીં લગાર. બલિદાન સતને કાજ આપેલ. જય હો વીર મેઘમાયા, જય હો રોહિદાસ બાપા. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીશું. મળીશું આગળના વિડીયોમાં. જય માતાજી, જય લખદાણી.